हेलो नमस्कार विद्यार्थी मित्रों। तो आज આપણે ભણીશું કંડક્ટરમાં ટિકિટ અને ભાડાના લખતા જે ગાણિતિક પ્રશ્નો આવે છે, ગાણિતિક દાખલા, બરાબર, એ આજે આપણે ભણીશું. કંડક્ટરની નવી બેચ આપણે એપ્લિકેશનમાં શરૂ થઈ ચૂકી છે, સાવજ એપ્લિકેશન. કંડક્ટરનો ફૂલ સિલેબસ એમાં આપણે આવરી લીધો છે. ઓકે, તો આજે કંડક્ટરમાં સ્પેશિયલ જે ગાણિતિક દાખલા આવે છે, ઓકે, એ આજે આપણે ભણીશું. ઓકે, જો 4 સ્ટેજના 24 કિલોમીટર છે તો 15 સ્ટેજના કેટલા કિલોમીટર થાય? હવે સમજો સ્ટેજ એટલે શું. પહેલા તો સ્ટેજ તો ભાડાની ગણતરી માટે સ્ટેજનો ઉપયોગ થાય. એક સ્ટેજ એટલે 6 કિલોમીટર. એક સ્ટેજ બરાબર 6 કિલોમીટર થાય. એક સ્ટેજ બરાબર 6 કિલોમીટર. એવી રીતે સબ સ્ટેજ પણ આવે. સબ સ્ટેજ, એક સબ સ્ટેજ બરાબર, સબ સ્ટેજ મતલબ કે અડધું, તો 3 કિલોમીટર. આ તમને ખ્યાલ હોવો જોઈએ. ઓકે, એક્સપ્રેસ જે બસ હોય એમાં સબ સ્ટેજ ના હોય, બરાબર. લોકલમાં સ્ટેજે હોય અને સબ સ્ટેજની પણ ગણતરી થતી હોય છે. ઓકે, એક સ્ટેજ બરાબર 6 કિલોમીટર આપણે યાદ રાખવાનું છે. ઓકે, અને એક સબ સ્ટેજ બરાબર એના અડધા મતલબ કે 3 કિલોમીટર. હવે જોઈએ, આમાં આપેલું છે કે 4 સ્ટેજ બરાબર 24 કિલોમીટર, તો 15 સ્ટેજના કેટલા થાય? ઓકે, 4 સ્ટેજ બરાબર 24, તો 15 સ્ટેજના કેટલા? 4 સ્ટેજના 24 કિલોમીટર છે. ઓકે, તો 15 સ્ટેજના કેટલા કિલોમીટર થાય? આવું આપણને પૂછવામાં આવ્યું છે. સ્ટેજના નીચે સ્ટેજ, કિલોમીટરના નીચે કિલોમીટર આપણે જે શોધવાના છે. ઓકે, હવે ચોકડી ગુણાકાર જે આપણે ગણિતમાં કરીએ છીએ, નોર્મલ ગણતરી. ઓકે, 15 ગુણ્યા 24 ભાગ્યા 4, 4 છંક 24 અને 15 છક 90. તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ આવી જશે 90 કિલોમીટર. ઓપ્શન બી આપણો જવાબ થશે. ઓકે, ચલો નેક્સ્ટ. હિંમતનગરથી ગાંધીનગર જતી બસમાં ત્રણેય મુસાફરો 2.5 સ્ટેજની મુસાફરી કરે છે. 3 મુસાફરો છે અને કેટલા સ્ટેજની? 2.5 સ્ટેજની મુસાફરી કરે છે. તો તેને એસટીને કેટલું ભાડું ચૂકવવું પડશે? અને સ્ટેજનું ભાડું આપેલું છે 9 રૂપિયા. ઓકે, હવે સ્ટેજનું ભાડું છે 9 રૂપિયા. એક સ્ટેજનું 9 હોય, બરાબર, બીજા સ્ટેજનું પણ 9. કેટલા સ્ટેજની મુસાફરી કરે છે? અઢી, મતલબ કે 2.5. એક સ્ટેજે 9 રૂપિયા થાય, બીજા સ્ટેજે 9 થાય, ત્રીજું સ્ટેજ અડધું કરે છે, બરાબર. તો 9 ના અડધા 4.5. હવે સરવાળો કરીએ તો કેટલું થાય? 22.5, બરાબર. 3 મતલબ અઢી સ્ટેજનું ભાડું થાય 22.5 રૂપિયા, બરાબર. 2.5 સ્ટેજનું ભાડું થાય છે 22.5 રૂપિયા. હવે 3 મુસાફરો છે તો સિમ્પલ 22.5 ને 3 વડે ગુણવાના છે મિત્રો. 22.5 ને 3 મુસાફરો છે તો 3 વડે ગુણીએ આપણે. 5 તરી 15, 7 અને 6, 67.5. હવે તમે કહેશો કે ઓપ્શનમાં તો 67.5 તો છે નહીં, પણ આમાં એક રાઉન્ડ વધારાનો ગણવાનો. જ્યારે પણ પોઈન્ટ આવે, બરાબર, ત્યારે એસટી ભાડામાં એક રાઉન્ડ વધારાનો ગણે છે, મતલબ કે 0.5 આગળ થશે. તો 68 એ આપણો જવાબ આવશે. 68, બરાબર. તો કેટલું ભાડું ચૂકવવું પડે? 68. આ 1 કિલોમીટર ના આવે, 68 રૂપિયા. ઓકે, ચલો નેક્સ્ટ.
144 કિલોમીટરના સ્ટેજ કેટલા થાય? સિમ્પલ, એક સ્ટેજ બરાબર 6 કિલોમીટર, બરાબર. તો 144 આ કિલોમીટર છે, એના 6 એ ભાગવા પડશે. કેમ 6 એ ભાગ્યા? કારણ કે એક સ્ટેજ બરાબર 6 કિલોમીટર છે, તો 6 એ ભાગવાના. સિમ્પલ. હવે કોઈને ડાયરેક્ટ આવડતું હોય ઘડિયા તો કરી શકાય, ડાયરેક્ટ છેદ ઉડી જાય. નથી આવડતું તો સિમ્પલ આપણે સાઈડમાં જઈને ભાગાકાર કરી લેશું મિત્રો. ઓકે. અને બેઝિક મેથ્સ આપણી એપ્લિકેશનમાં મેથ્સના લેક્ચરમાં આપણે કવર કરી દેશું. ઓકે. 6 દુ 12, 6 4 24. આપણો જવાબ આવશે 24 કિલોમીટર. ઓકે. 144 કિલોમીટરના સ્ટેજ કેટલા થાય? શું કરવાનું છે? 144 ભાગ્યા 6. કેમ 6? કારણ કે એક સ્ટેજ બરાબર 6 કિલોમીટર. ઓકે. ફરીવાર ફરીથી સમજી લઈએ. એક સ્ટેજ બરાબર 6 કિલોમીટર થાય, બરાબર. તો 144 કિલોમીટર કેટલા સ્ટેજ? જો નથી ખબર પડતી તો આપણે આ રીતે પણ કરીએ, ચોકડી ગુણાકાર કરીએ. ઓકે. તો 144 ભાગ્યા 6 જ કરવાના થાય આપણને. ઓકે. જે આપણે કર્યા. ઘડિયા ના આવડતા તો ઘડિયા કરી લેજો મિત્રો. મિનિમમ 1 થી 20 સુધી ઘડિયા આવડતા હશે તો ગણિત રીઝનિંગ અને આ જે ગાણિતિક દાખલા છે એમાં ગણતરી ઇઝી રહેશે. ઓકે. ચલો નેક્સ્ટ. જીએસઆરટીસી ના મુસાફરી ભાડામાં. હવે જીએસઆરટીસી કંડક્ટરની એક્ઝામ તમે આપવાના છો, જીએસઆરટીસી નું પૂરું નામ પણ તમને ખ્યાલ હોવો જોઈએ. ઓકે. તો ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન. ઓકે. ગુજરાતીમાં કીધું હોય તો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ. ઓકે. ચલો આગળ. જીએસઆરટીસી ના મુસાફરી ભાડામાં ઘટાડો કરાયો, જે મુજબ લોકલ બસમાં 42 કિલોમીટરની મુસાફરીનું ભાડું 40 રૂપિયા નક્કી કર્યું છે, બરાબર. અને 3 આખી અને 1 અડધી ટિકિટનું ભાડું કેટલું થાય? સિમ્પલ, 3 આખી 1 અડધી. હવે મિત્રો એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ, આખી ટિકિટ ક્યારે લેવાય, અડધી ટિકિટ કોણ લે? ઓકે. તો 0 થી 5 વર્ષના બાળકો હોય તો એની ટિકિટ થતી નથી, બરાબર. 5 થી 12 વર્ષ, 5 થી 12 વર્ષની ઉંમર હોય તો અડધી ટિકિટ થાય, બરાબર. અને 12 વર્ષથી ઉપરના હોય એને આખી ટિકિટ થાય. ઓકે. હવે અહીંયા 3 આખી લીધી ને 1 અડધી લીધી, 40 રૂપિયા ભાડું છે ભાઈ એક જણનું. 3 જણના કેટલા થાય? 120 રૂપિયા થાય. હવે 1 અડધી લીધી છે પાછી, મતલબ કે 40 ની અડધા, 40 ના અડધા 20, તો 20 બીજા એડ કરી લેવાના. તો 140 રૂપિયા ટોટલ આપવા પડે, બરાબર. 3.5 ટિકિટના. તો આપણો જવાબ ઓપ્શન બી 140. ઓકે. ચલો નેક્સ્ટ. બ્લેન્ક પેજ છે. ઓકે. લોકલ બસના એક મુસાફર પાસેથી કંડક્ટરે 15 સ્ટેજની મુસાફરી માટે 42 ના બદલે 57 રૂપિયા વસૂલ્યા. તો કેટલી રકમ વધુ વસૂલ કરી? કેટલા સ્ટેજની? 15 સ્ટેજની મુસાફરી માટે. ઓકે. અહીંયા રકમમાં થોડુંક વધારાનું ઉમેરેલું હશે, એના પર આપણે ધ્યાન દોરવાનું નથી. અહીંયા 15 સ્ટેજનો અહીંયા રકમમાં કોઈ મતલબ જ નહીં. સીધી વાત કરી છે કે ભાઈ 42 રૂપિયાના બદલે 57 રૂપિયા લઈ લીધા, છેતરી નાખ્યું ભાઈને, ભૈલાન કરી નાખ્યું કંડક્ટરે, બરાબર. 57 રૂપિયા વસૂલ્યા, લેવાના હતા 42. બસ બાદ બાકી કરો, જવાબ આવ્યો 15. 15 રૂપિયા વધારે કંડક્ટરે ખિસ્સામાં ગાલ્યા, બરાબર. તો આપણો જવાબ આવશે 15 રૂપિયા વધારે. કેટલા વસૂલ્યા? 15 રૂપિયા. ઓકે. જો રકમમાં તમને દેખાશે કે ભાઈ એક મુસાફર પાસેથી 15 સ્ટેજની, અહીંયા સ્ટેજનું મતલબ કે આ જવાબમાં સ્ટેજની કોઈ ગણતરી થશે નહીં. કેટલા વસૂલ્યા? તો આપણે જેટલા વસૂલ્યા એના પર સીધા જઈએ તો જવાબ આવી જશે 57 માંથી 42 બાદ કરીએ તો 15. ઓકે. ચલો નેક્સ્ટ. 9 મુસાફર 48 સ્ટેજની મુસાફરી કરે છે,
તો સ્ટેજ દીઠ ભાડું 6.82 હોય તો કુલ ભાડું કેટલું થાય? હા, આ રીતના દાખલા હોય, થોડી મજા આવે. બરાબર, આમાં થોડી ગણતરી માગશે. તો જોઈ લઈએ. 9 મુસાફરો છે ભાઈ, 48 સ્ટેજની મુસાફરી કરી છે. દરેક સ્ટેજનું ભાડું આટલું છે. ઓકે, સિમ્પલ. 9 મુસાફર, 48 સ્ટેજ અને દરેક સ્ટેજનું ભાડું છે 6.82. બસ આનો આપણે સિમ્પલ ત્રણનો ગુણાકાર કરશું એટલે આપણને જવાબ મળી જશે. ઓકે, તો જોઈએ. આનો નાનો પેલા ગુણાકાર કરી લઈએ આપણે. 6.82 ગુણ્યા 48. હવે પોઈન્ટ આપણે હાલ છેલ્લા જવાબમાં પોઈન્ટ કરીએ, હાલ પોઈન્ટ કાઢીને આપણે ગણતરી કરીએ. ઓકે, હવે ગુણાકાર ભાઈ ઘડિયા આવડશે તો ગુણાકાર આવડવા જોઈએ. 4 દુ ના 8, 8 ચોક 32, 6 ચોક 24 નો 3 27, 8 દુ 16, 8 8 64 ને 65, 6 8 48 ને 6 54, 6 અને 13. ઓકે, હવે એને આપણે આનો નાનો ગુણાકાર કર્યો, હવે એને 9 વડે આપણે ગુણી નાખીએ એટલે આપણો જવાબ આવી જશે. બરાબર, દેખાતું હશે ક્લિયર? બરાબર, ના ખબર પડે તો આ ત્રણનો ગુણાકાર જ કરવાનો છે આપણે. બરાબર, તો આપણે ગુણાકાર કરી લઈએ. હું કરું છું, તમે જાતે કરી લેજો. બરાબર, 9 છંક 54. સિમ્પલ ગુણાકાર જ કરવાનો છે, આમાં બીજું કંઈ કરવાનું નથી ખાસ. 9 તારી 27 ને 5 કેટલા થાય? હા 32. 7 9 63, 63 ને 3 66, 9 દુ 18 ને 6 24, 9 તારી 27 ને 2 29. ઓકે, તો 2946.24 જવાબ આવે. હવે મેં અગાઉ પણ કીધું હતું કે પોઈન્ટમાં જવાબ આવે ને એટલે એક રાઉન્ડ વધારે ગણવાનો. આપણે કહીએ છીએ ને ગોરમોર, હા તો ગોરમોર આગળ વધાર. આમ તો ગોરમોર ગણિતમાં ચાલે જ ના, પણ ટિકિટના ભાડામાં ચાલે ભાઈ. બાકી ગણિતમાં કદી ગોરમોર ના ચાલે, એક્ઝેક્ટ પોઈન્ટ ટુ પોઈન્ટ. પણ ટિકિટના દાખલામાં ગોરમોર કરવું પડે આપણે, મતલબ કે એક રાઉન્ડ વધારે ગણવાનો. તો 46 પોઈન્ટ વધારે છે તો એક આગળ જઈએ. 46 પછી શું આવે? 47. તો 2947 આપણો સાચો જવાબ થાય મિત્રો. ચલો ઓપ્શનમાં આ ઓપ્શન નંબર 1 2947. શું કર્યું આપણે? આ ત્રણનો ગુણાકાર કર્યો. બરાબર, હા ગુણાકાર આવડવા જરૂરી છે મિત્રો. ઓકે, ચલો આગળ. કૃષિ ગ્રુપના 7 વ્યક્તિ એક સાથે આબુ જવા માટે નીકળી પડ્યા છે. બરાબર, અને પાછી એક્સપ્રેસ બસમાં 29 સ્ટેજની મુસાફરી કરવા બેઠા. કંડક્ટરે મુસાફર દીઠ 214 રૂપિયા વસૂલ્યા. તો કુલ મુસાફરી ભાડાની રકમ શોધો. ઓકે, હવે આમાં કેટલા કિલોમીટર મુસાફરી કરી છે એવું તો નથી કીધું, પણ સ્ટેજ કીધા છે. બરાબર, અને કુલ ભાડાની આપણે રકમ શોધવાની છે. મુસાફર દીઠ એક વ્યક્તિનું ભાડું 214 રૂપિયા થાય. બરાબર, આમાં 7 વ્યક્તિ હતા. હવે સ્ટેજ ને કિલોમીટર ને કેટલી મુસાફરી કરીને ચમ કરીને એ બધી આમાં જવાબમાં કોઈ જરૂર છે નહીં. પણ ટોટલ કેટલા થયા? એક વ્યક્તિના 214 લીધા છે, વ્યક્તિઓ હતા કેટલા? 7. બસ ગુણાકાર કરો, ચકલા જેવો પ્રશ્ન. અને ચકલા કોઈ દી હા બાદ ના બને. 7 4 28, 7 1 7 ને 2 9, 7 દુ 14, 1478, 1498. બરાબર, ચકલા જેવો જવાબ આપણો આવી ગયો. 1498 ઓપ્શન ડી માં દેખાય જ છે. ઓકે, ચલો નેક્સ્ટ. બે મુસાફર નું 102 કિલોમીટરની મુસાફરી, બે મુસાફરો 102 કિલોમીટર મુસાફરી કરે છે. સ્ટેજ દીઠ ભાડું 6.75 હોય, પાછો પોઈન્ટ વાળો આવ્યો. પોઈન્ટ મતલબ 6.75 હોય તો ચૂકવવા પાત્ર ભાડું કેટલું થશે? ઓકે, બે મુસાફર છે ભાઈ, 102 કિલોમીટરની મુસાફરી કરે છે. સ્ટેજ દીઠ ભાડું છે 6.75. હવે સ્ટેજ આ તો કિલોમીટરમાં આપેલું છે 102, આપણે સ્ટેજમાં ફેરવવું પડશે. ચલો, એક સ્ટેજ એટલે 6 કિલોમીટર,
102 ને આપણે 6 વડે ભાગીએ તો આપણને સ્ટેજ મળી જશે કે આ લોકોએ કેટલા સ્ટેજની મુસાફરી કરી મિત્રો. બરાબર. તો 17 છંક 102 થાય મિત્રો. તો 17 સ્ટેજની મુસાફરી કરી છે આ લોકોએ. કેટલા સ્ટેજની? 17 સ્ટેજ. પહેલા સ્ટેજ શોધવાના. મળી ગયા સ્ટેજ, 17 સ્ટેજ. હવે 17 સ્ટેજ. ઓકે. હવે સ્ટેજ દીઠ ભાડું આપણને કહી દીધું છે 6.75. તો 6.75 પોઈન્ટ કાઢીને આપણે એક ગુણાકાર કરી લઈએ. 17 સ્ટેજ મતલબ કે સ્ટેજ ટોટલ ભાડું કેટલું થયું એ લોકોનું? સ્ટેજ દીઠ તો 6.75, 17 સ્ટેજ છે ટોટલ. બરાબર. સ્ટેજ દીઠ એક સ્ટેજનું ભાડું છે 6.75, એવા 17 સ્ટેજ છે. ગુણાકાર કરી લઈએ મસ્ત. હા, 7 પંચા 35, 7 7 49, 3 52, 7 છંક 42 પોચ 47, 5 7 અને ઓકે. પણ મિત્રો આમાં મુસાફરો કેટલા છે? 2. બરાબર. આપણો પોઈન્ટ અહીંયા હવે મૂકી દઈએ તો 114.75 થાય. પણ 2 છે મુસાફરો. ગુણાકાર કરી લઈએ 2 વડે. બરાબર. 5 દુ 10, 14 ને 15. ઓકે. તો 229.50. પણ આપણે પહેલા જ કીધું હતું ટિકિટના ભાડાના પ્રશ્નોમાં એક રાઉન્ડ વધારે ગણવો. પોઈન્ટ આવા. અહીં આપણો જવાબ આવ્યો 229.50. કેટલો આવ્યો? 229.50. શું કર્યું આપણે? પહેલા તો અહીંયા સ્ટેજ દીઠ ભાડું આપ્યું હતું. કિલોમીટરના સ્ટેજમાં ફેરવ્યા આપણે. 17 થતા હતા. હવે 17 ગુણ્યા 6.75 આપણો 114.75 જવાબ આવ્યો. આ તો એક વ્યક્તિનું ભાડું આવ્યું. બે માટે 2 વડે ગુણ્યા 229.50 જવાબ આવ્યો. પણ ટિકિટના પ્રશ્નોમાં એક રાઉન્ડ વધારે ગણવાનું. મતલબ કે પોઈન્ટ 50 છે તો બીજા 50 આપણે ઉમેરવા પડે. બરાબર. તો આપણો જવાબ થશે એના પછી નેક્સ્ટનું 230. અહીંયા જે પણ રકમ આપી હોય એનો પોઈન્ટમાં હોય તો એના આગળનો એક રાઉન્ડ વધારેનો ગણવાનો. તો 230 એ આપણો સાચો જવાબ થશે. ઓકે. ચલો નેક્સ્ટ. 2 મુસાફરો લોકલ બસમાં 30 નંબરના સ્ટેજ પરથી બેસ્યા. 2 જણા બેઠા. બરાબર. 30 નંબરના સ્ટેજ પરથી બેસ્યા અને 35 નંબરના સ્ટેજ પર ઉતરી ગયા. તો તેમને કેટલા કિલોમીટરની મુસાફરી કરી ગણાય? બરાબર. મુસાફરી કેટલા કિલોમીટરની કરી ગણાય? હવે સમજો 30 બેઠા અને 35 ઉતરી ગયા. 35 ઉતરી ગયા તો ટોટલ કેટલા સ્ટેજની કરી? 5 સ્ટેજની મુસાફરી કરી કહેવાય. પણ આમાં તો શું કીધું છે? કેટલા કિલોમીટરની. બરાબર. તો એક સ્ટેજે 6 કિલોમીટર થાય. તો 5 સ્ટેજે કેટલા થાય? તો 5 ગુણ્યા 6 કરવાના સીધા. તો 5 6 અંક 30. હા, તો આપણો જવાબ આવ્યો ઓપ્શન બી 30. ઓકે. ચલો નેક્સ્ટ. ઈડરથી જુનાગઢ જતી ગુર્જરનગરી બસના કંડક્ટર ડાહ્યાલાલ. બરાબર. ઈડરથી જુનાગઢ ગુર્જરનગરી એના કંડક્ટર ડાહ્યાલાલે મુસાફર દીઠ 129 લેખે વસૂલ કરવાનું હોય. બરાબર. એક મુસાફર પાસેથી 129 રૂપિયા લેવાના છે. બરાબર. તેમને કુલ 1161 વસૂલ કર્યા. બધાના આઈન એવન પાહી થયા ટોટલ 1161 રૂપિયા જમા થયા. બરાબર. તો બસમાં કુલ કેટલા મુસાફરો મુસાફરી કરી રહ્યા હોય? સિમ્પલ છે મિત્રો. ટોટલ 1161 રૂપિયા એમને વસૂલ કર્યા. એક વ્યક્તિ પાસેથી લીધા હતા 129. તો 1161 ભાગ્યા 129. 1161 ભાગ્યા 129. શું કરીએ? સિમ્પલ. 1161 ભાગ્યા 129. હવે તમે કહેશો આ તો ભાગ ના ચાલે. 129 ને કઈ રીતે ચલાવશું આપણે? બરાબર. ભાગ ચાલશે પણ કેવી રીતે? 129 નો ઘડિયો થોડું બોલશું આપણે. બરાબર. સિમ્પલ. જોઈ લો
એક વ્યક્તિ પાસેથી કેટલું ભાડું લીધું છે? 129. જો 10 લોકો હોત તો 1290 રૂપિયા થયા હોત કે ના થયા હોત? 1290 થી તો અમને તો કેટલા 1161 કર્યા છે. ઓકે, તો 10 વ્યક્તિ તો ના હોય, એમાંથી 129 આપણે બાદ કરીએ આમાંથી, બરાબર. આ કેટલા થાય? આ 10 વ્યક્તિનું થયું. 10 વ્યક્તિનું કેટલું થયું? 1290. જીરો લગાવીએ એટલે મતલબ 10 વ્યક્તિનું થયું 1290 રૂપિયા. એક વ્યક્તિનું આપણે બાદ કરીએ છીએ, જોઈએ. 10 માંથી 9 જાય તો 1, બરાબર. 8 માંથી 2 જાય તો 6, 1 અને 1. હા, તો આ ભાડું કેટલા વ્યક્તિઓનું છે ભાઈ? 9 વ્યક્તિઓનું. ઓકે, ક્લિયર. શું કર્યું આપણે? ભાગાકાર ના, કદાચ હવે આટલી મોટી રકમનો આપણે ભાગાકાર આરામથી ના કરી શકીએ. ઓકે, તો આપણે શું કર્યું? 129 એક વ્યક્તિના હતા, 10 વ્યક્તિના થાય 1290 રૂપિયા, બરાબર. એમાંથી આપણે એક વ્યક્તિના બાદ કરીને જોઈએ કે ભાઈ હા એક વ્યક્તિ ઓછો છે કે બે. જો અહીંયા ખબર ના પડી, અહીંયા આ ઓકડો ના આવ્યો તો બીજા 129 આપણે એમાંથી બાદ કરો. ઓકે, સિમ્પલ. તો આપણો જવાબ કેટલો આવશે? 9 વ્યક્તિ. ઓપ્શન ડી, 9 વ્યક્તિ. ઓકે, ચલો એના પછી આપણે નેક્સ્ટ. ઓકે, થેન્ક યુ. બરાબર, તો ગાણિતિક દાખલા આપણે ઈટ ઉપર આ છે જે બેઝિક છે. આપણી એપ્લિકેશન સાવજ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી અને ફૂલ આખું ચેપ્ટર એમાં જોઈ શકો છો, બરાબર. એપ્લિકેશનનું નામ છે સાવજ એકેડમી. આ રીતનો લોગો દેખાશે. ઓકે, તો તમે ઇન્સ્ટોલ કરી શકો છો અને કંડક્ટરનો ફૂલ સિલેબસ આ એપમાં મૂકવામાં આવ્યો છે. ઓકે, થેન્ક યુ.